ચેપ્ટર નંબર 15 સંભાવના, જેમાં આજે આપણે ભાગ 3 અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તેમાં આપણે આજે રીત નંબર 2 એનો અભ્યાસ કરીશું. પાસા આધારિત દાખલા. વિદ્યાર્થી મિત્રો, પાસાથી તમે પરિચિત હશો જ, જે તમે સ્નેક એન્ડ લેડર્સ અને લ્યુડો જેવી ગેમ રમવામાં ઉપયોગ કરો છો, જેની એક ચિત્રાકૃતિ અહીંયા બતાવવામાં આવી છે. પાસા ઉપર આ રીતે ડોટ કરેલા હોય છે અથવા તો નંબર પાડેલા હોય છે, જેમાં 1 થી 6 સુધીના અંકોનો સમાવેશ કરવામાં આવે છે. આપણા 10મા ધોરણના NCERTના અભ્યાસક્રમ મુજબ 2 રીત છે: પાસાને એક વખત ઉછાળતા તથા 2 સમતોલ પાસાને એક વખત ઉછાળતા શું પરિણામ મળે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સૌપ્રથમ, પાસાને એક વખત ઉછાળતા કાં તો 1 આવી શકે, કાં 2, 3, 4, 5 અથવા તો 6. આમ કુલ 6 પૈકીનું કોઈ એક પરિણામ આપણને મળે છે, એટલે કુલ 6 શક્ય પરિણામ મળે. દરેક પરિણામ સમસંભાવી હોય. આમ દરેક પરિણામ મળે તેની સંભાવના 1/6 થાય. હવે 1/6 એ આ સૂત્ર ઉપરથી મેળવેલું છે, જેમાં 6 એ કુલ પરિણામોની સંખ્યા છે અને 1 એ જે ડાઈસ ઉપર ઉપરની તરફ નંબર આવશે તે છે, જે આ 6 પૈકીનો કોઈ પણ એક હોઈ શકે. હવે ખાલી જગ્યાઓમાં આમાંથી કોઈ એક પરિણામ તમને પૂછી શકે, જેમ કે પાસાને, સમતોલ પાસાને એક વખત ઉછાળતા યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ 2, 4 અને 6 થાય. આમ એની સંભાવના ગણીએ તો 3/6. 3 આ 3 નંબર સૂચવે છે અને 6 કુલ પરિણામોની સંખ્યા દર્શાવે છે. આના છેદ ઉડાવતા એટલે કે ભાગ ચલાવતા 1/2 આન્સર આવશે, અથવા તો તેને 0.5 પણ લખી શકાય. એ જ રીતે અયુગ્મ સંખ્યા પૂછી શકે. આમાં અયુગ્મ સંખ્યા છે 1, 3, 5. ફરીથી ટોટલ 3 એવી સંખ્યાઓ છે જે અયુગ્મ છે, તો તેની પણ સંભાવના 3/6 એટલે કે 1/2 થાય. અને આમાં ખાસ યાદ રાખવા જેવું છે અવિભાજ્ય અને વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5 થાય, એટલે એ પણ ટોટલ 3, એટલે એની પણ સંભાવના ગણતા 3/6 મળે. જ્યારે વિભાજ્ય સંખ્યાઓ થશે 4 અને 6, એની સંભાવના ગણતા 2/6 થાય. 2 વિભાજ્ય સંખ્યાઓ છે, જેને દર્શાવતા 2/6 એટલે કે 1/3. તો આમ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો આધારિત જો MCQ આપણને પૂછવામાં આવે અથવા તો 1 માર્કમાં પૂછવામાં આવે તો આ 4 ક્વેશ્ચન્સ એમાંથી પૂછવામાં આવે છે: યુગ્મ સંખ્યાઓ, અયુગ્મ સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. યુગ્મ, અયુગ્મ અને અવિભાજ્ય ત્રણેય માટે જવાબ 1/2 જ રહેશે. જ્યારે વિભાજ્ય સંખ્યાઓ માટે 1/3 આન્સર આવે, તેનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે 2 સમતોલ પાસાને એક વખત ઉછાળતા શું પરિણામ મળે તેની આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો 2 સમતોલ પાસાને એક વખત ઉછાળતા તમે જોઈ શકો કે એમાંથી પરિણામ આપણને મળે. બંને પાસા ઉપર 1, 1 આવે, 1, 2 આવે, 1, 3, 1, 4, 1, 5, 1, 6. આનો અર્થ એવો થયો કે પહેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 1, પહેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 2. એ જ રીતે કુલ આપણે જોતા જઈએ. ઘરે જો 2 ડાઈસ હોય તો તમે એને એક વખત ઉછાળશો તો અહીંયા જે પરિણામ દર્શાવ્યા છે એ પૈકીનું જ તમને કોઈ એક પરિણામ પ્રાપ્ત થશે. પરીક્ષામાં
આ 2 અથવા 3 માર્કમાં જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે તમારે પહેલાં આ 36 પરિણામ લખવાના છે. 2 સમતોલ પાસાને એક વખત ઉછાળતા જે કુલ 36 પરિણામ મળે છે એ તમારે સૌ પ્રથમ દર્શાવવાના રહેશે જ, અને ત્યારબાદ જ તમને જે પ્રશ્નો પૂછ્યા હોય તેના જવાબ આપવાના રહેશે. તો અહીંયા કોઈ પણ પરિણામ મળે, આ 36 પૈકીનું તમને ધારો કે કોઈ એક પરિણામ મળે છે 3, 4, પહેલા પાસા ઉપર 3, બીજા પાસા ઉપર 4, તો તેની સંભાવના ગણવી હોય તો કુલ 36 જે પરિણામ મળ્યા છે તો દરેક પરિણામ મળવાની સંભાવના 1/36 થાય છે. તેથી 3, 4 એ પણ એક પરિણામ જ મળશે આપણને, એટલે એની સંભાવના પણ 1/36 થશે. આ 36 પરિણામ 1, 2 કે 3 વખત લખતા આપણને હંમેશ માટે યાદ થઈ જશે, અને સિક્વન્સમાં લખવા રીતે તો વધારે સારું, જેથી કરીને એમાંથી પૂછાતા પ્રશ્નો ગણવામાં આપણને સરળતા રહેશે. હવે આમાં કયા કયા પ્રશ્નો પૂછી શકાય? તો સૌથી પહેલાં છે સરવાળા આધારિત. સરવાળા આધારિત સવાલ પૂછે તો સરવાળો યુગ્મ થાય, અયુગ્મ થાય, વિભાજ્ય થાય, અવિભાજ્ય થાય. તો હું તમને એની એક સહેલી રીત અહીંયા બતાવીશ. જ્યારે સરવાળો આપણને પૂછવામાં આવે તો તમે જોઈ શકો છો અહીંયા સરવાળો 1 + 1 એટલે 2 થશે. આનો સરવાળો 2 થાય છે. આનો સરવાળો થશે 2 + 1 એટલે 3. એ જ પ્રમાણે આગળ આપણે વધતા જઈએ. આનો સરવાળો 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો તમે અહીંયા જોઈ શકો છો સરવાળાની શરૂઆત 2થી થઈ. 2 સરવાળો થાય તેવું એક જ પરિણામ છે, 1 અને 1. 3 સરવાળો થાય એવા 2 પરિણામ મળે છે. 4 સરવાળો થાય એવા 3 પરિણામ. 5 સરવાળો થશે એવા 4 પરિણામ છે. 6 સરવાળો થાય એવા 5 પરિણામ છે. 7 સરવાળો મળે એવા 6 પરિણામ છે. સૌથી વધારે 7 સરવાળો થાય તેવા સૌથી વધારે પરિણામ મળશે. એ જ રીતે 8 સરવાળો થાય એવા 5 પરિણામ છે. 9 સરવાળો મળે એવા 4, 10 સરવાળો થાય એવા 3, 11 સરવાળો મળે એવા 2 પરિણામ છે, અને 12 સરવાળો થાય તેવું એક જ પરિણામ મળશે. હવે આમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો તમને પૂછી શકે કે સરવાળો 6 મળે, બંને પાસા પરના અંકોનો સરવાળો 6 થાય તેની સંભાવના શોધો. તો તમારે ફક્ત એટલું જોવાનું છે કે આમાં સરવાળો 6 થાય તેવા કેટલા પરિણામ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ લાઈન. તો 1, 2, 3, 4, 5 એવા 5 પરિણામ મળ્યા, જેના અંકોનો સરવાળો 6 થાય છે. તો અહીંયા તમે એ સૂત્રમાં મૂકશો તો ટોટલ 5 પરિણામ એવા મળે છે, અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા એટલે 5/36. એ જ રીતે પૂછી શકે સરવાળો 11 થાય. તો સરવાળો 11 થાય તેવા 2 પરિણામ છે. તો જવાબ આવે 2/36. હવે એવું પૂછે સરવાળો 2 અથવા 2 કરતાં વધારે થાય, અંકો પરના પાસા પરના અંકોનો સરવાળો 2 અથવા 2 કરતાં વધારે, તો તમારે મિત્રો આમાં 36 પરિણામ લઈ લેવા પડે, એટલે 36/36. આ રીતે યુગ્મ થાય, પાસા પરના અંકોનો સરવાળો યુગ્મ થાય. હવે યુગ્મ થાય એટલે 2, 4, 6, 8, 10, 12 આ બધા જ પરિણામો તમારે સરવાળો કરી લખવાના રહેશે. એ જ રીતે અયુગ્મ પૂછે તો 3, 5, 7, 9, 11 એમાં આવતા બધા જ પરિણામો તમારે ગણી અને પછી અહીંયા મૂકવાના રહેશે. તો તમે જોઈ શકો છો યુગ્મ માટે કેટલા પરિણામ મળશે? તો અહીંયા 1, અહીંયા 3 છે. 1 ને 3 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15, 16, 17 અને 18 ટોટલ 18 પરિણામ મળે છે, જેનો સરવાળો યુગ્મ થાય છે. તો સીધી વાત છે ને, અયુગ્મ સરવાળો થતો હોય તેવા પણ 18 પરિણામ મળે. પણ ખાસ આમાં તમારે હવે જોવાનું છે વિભાજ્ય અંકોનો સરવાળો વિભાજ્ય અથવા તો અવિભાજ્ય થાય. વિદ્યાર્થી મિત્રો, આમાં સૌથી પહેલાં આપણે વિભાજ્ય સંખ્યાઓ જોઈ લઈશું. વિભાજ્ય સંખ્યાઓ થશે 4, 6, 8, 8, 9, 10, 12. ફરીથી વિભાજ્ય 4, 6, 8, 9, 10, 12. એ બધા જ પરિણામો તમારે એમાં ગણી લઈ આની અંદર મૂકવાના છે, સૂત્રમાં મૂકી દેવાના છે. એ જ રીતે અવિભાજ્ય પૂછે તો આમાં અવિભાજ્ય સરવાળો થતો હોય એવા પરિણામ 2, 3, 5, 7 અને 11 આ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો તેમાં મળતા પરિણામો તમારે સરવાળો કરી લેવાનો છે. તો અવિભાજ્યમાં તમને મળશે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો આ રીતે તમારે જે પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે અથવા તો ટેક્સ્ટ બુકમાં જે પણ દાખલો ગણવાનો આવે ત્યારે ધ્યાનપૂર્વક તમારે આ 36 પરિણામોમાંથી જ તે પરિણામો શોધવાના છે અને લખવાના છે. તેથી આ 36 પરિણામો આપણા માટે અગત્યના થઈ જાય. બીજું છે ગુણાકાર. ગુણાકારમાં પણ યુગ્મ, અયુગ્મ, વિભાજ્ય અને અવિભાજ્ય પૂછી શકે. તો તમારે આ 36 પરિણામો લખી એના ગુણાકાર મેળવવાના. જેમ કે 1 એકુ 1 એટલે આ પરિણામમાં ગુણાકાર 1 મળે છે. એ જ રીતે 2 એકુ 2, 3 એકુ 3, 4 એકુ 4, 5 એકુ 5, 6 એકુ 6. આ રીતે 36 પરિણામોના તમે ગુણાકાર મેળવશો તો કાં તો એ યુગ્મ મળશે કાં તો એ અયુગ્મ મળશે અને પછી તે ગણતરી કરી તમારે સૂત્રમાં જવાબ મૂકવાનો છે. યાદ રાખો, પાસાવાળો કોઈ પણ દાખલો ગણતા હોઈએ ત્યારે એક પાસાવાળો દાખલો ગણીએ તો છેદમાં 6 આવે અને 2 પાસા એક વખત ઉછાળતા મળતા પરિણામો એમાં છેદમાં તમારે 36 જ આવશે. હવે આટલું સમજ્યા પછી યાદ રાખો, પાસાવાળો કોઈ પણ દાખલો અથવા કોઈ પણ ખાલી જગ્યા પૂછાય તો એના માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે 6 ની n ઘાત. હવે 6 ની n ઘાત એટલે જો તમે એક જ પાસો લો તો 6 ની 1 ઘાત એટલે 6 થશે અને 2 પાસા લો તો 6 ની 2 ઘાત 36 જે તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ જો પરીક્ષામાં પૂછે 3 પાસા લઈએ તો કેટલા પરિણામ મળે? તો 6 ની 3 ઘાત કરવાની એટલે 216. હવે એક ટ્રિકી ક્વેશ્ચન હું તમને પૂછું છું. ધારો કે એવું પૂછી લે કે એક સિક્કો અને એક પાસો એક સાથે ઉછાળીએ તો કુલ કેટલા પરિણામો મળી શકે? યાદ કરું, ન સમજાય તો એક સિમ્પલ ટેકનિક બતાવું છું હું તમને. ચાલો, એક સિક્કાને એક વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળશે? 2. એક પાસાને એક વખત ઉછાળીએ તો 6. તો 2 ગુણ્યા 6 એટલે કે 12 પરિણામ મળે ટોટલ. કેવી રીતે તમે પ્રયોગ કરી જુઓ. આ 6 પરિણામ તો તમારી પાસે જ છે. હવે 6 ના 12 કેવી રીતે થાય? તો અહીંયા હેડ ગોઠવી દો. H1, H2, H3, H4, H5, H6. એ જ રીતે ટેલ માટે T1, T2, T3, T4, T5, T6. આમ 12 પરિણામ મળશે. હવે એક સિક્કાને 2 પાસા સાથે ઉછાળીએ તો ખાસ યાદ રાખો, આવા ટ્રિકી ક્વેશ્ચન પરીક્ષામાં તમારા માટે ખૂબ જ અગત્યના થઈ જાય છે. જ્યારે પેપર 15% એવું નીકળે કે જેમાં થોડું કન્ફ્યુઝન થાય ત્યારે આવા સવાલો તમારા માટે ખૂબ જ અગત્યના થઈ જાય. સિક્કાને એક વખત ઉછાળતા 2 પરિણામ મળે અને 2 પાસાને એક વખત ઉછાળતા 36 પરિણામ મળે. તો ટોટલ 36 ગુણ્યા 2 72 પરિણામ મળશે. મિત્રો, હવે આ રીત જોયા પછી આપણે એના પછીના વિડીયોમાં રીત નંબર 3 જોઈશું. એ પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઉપર ટચ કરો, જેથી નવો કોઈ પણ વિડીયો અહીંયા અપલોડ કરવામાં આવે
તો તમને એ તરત જ મળી જાય અને આ લોકડાઉન દરમિયાન તમે સારી રીતે ગણિતનો અભ્યાસ કરી શકો. થેન્ક યુ.